હેલો. જય શ્રી કૃષ્ણ રસાગ્ય ભાઈ. હા હા, જય શ્રી કૃષ્ણ ઉમંગભાઈ, કેમ છો? બસ એકદમ આનંદમાં. તમે કેમ છો? બસ બસ, ઠાકોરની કૃપા. સૌથી પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર અને સરાહના કરવા લાયક છે કે ભાઈ તમે આ વસ્તુ ઉપર જે છે એ બોલ્યા. આમાં બહુ આમાં કેવું છે દિવસથી. કે આમાં કેવું છે કે આ વસ્તુ હું તો લગભગ 3 વર્ષથી જ્યારથી મેં આ પેજ બનાવ્યું છે ત્યારથી ફેસ કરું છું. તમે પણ જે છે એ આ વસ્તુ ફેસ કરો જ છો એટલે આપણે શું છે કે કડવું બોલવા વાળામાં ફેમસ છીએ પુષ્ટિ માર્ગીઓમાં. પણ કેવું છે કે દવા દવા કડવી જ હોય, સો દવા મીઠી ટકા ના હોય. 100%. તો કેવું છે અને પાછું કેવું છે કે સાચું ખોટું એને જ લાગે જેને એ ખોટાથી કોઈ ફાયદો થતો હોય. બિલકુલ. અને આજે જોવો કે એક વ્યક્તિને પોતાનો ઈગો કેટલો પ્રિય છે કે ખોટા વિડીયોઝ ડિલીટ કરવા કરતા એને આપણને જે છે એ રિસ્ટ્રિક્ટ કરવા વધારે યોગ્ય સમજ્યા. એ પણ છે. ઉપરાંત મને તો એવો પણ મેસેજ આવેલો કે તમે આ સ્ટોરી ડિલીટ કરી નાખો. મેં કીધું તમે વિડીયો ડિલીટ કરી નાખો. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી. તમે જે પ્રસ્તુત કરી રહ્યા છો પ્લેટફોર્મ પર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, એના જે ફેન ફોલોઈંગ છે, મતલબ અત્યારે 78+, મતલબ ઓલમોસ્ટ 78.5K. તો કોઈ નાના ફેન ફોલોઈંગ નથી. મતલબ તમે જે અ, પેલા ઉપરથી બોલી રહ્યા છો, તો એ કેટલા વૈષ્ણવ ઉપર અસર થશે આ વસ્તુની. એક્ઝેક્ટલી. હવે હું તમને એક વાત કહું આ પ્રસંગ ઉપર. તમને આ વસ્તુની ખબર છે બહુ સારી હા. રીતે કે હું કોઈ દિવસ કોઈ પણ જ્યાં સુધી મારા હાથમાં પ્રમાણ ન હોય, બિલકુલ. પ્રૂફ ન હોય કે ભાઈ મને કોઈ પૂછે કે આ વસ્તુ ક્યાં લખેલી છે, તો હમ. હું જ્યાં સુધી એને ઈ પુસ્તક ન દેખાડી દઉં શકું ત્યાં સુધી હું એ વસ્તુ સો કોઈ ટકા દિવસ આપણે સોશિયલ સાચા મીડિયા હોઈએ ઉપર તો આપણે આ વસ્તુમાં બોલી શકીએ. આપણે ખોટા નથી હશે તો આપણો કરતો. કઈ બોલવાનો. નથી. હવે હવે આપણે આવીએ, હું હવે જે પણ વસ્તુ અત્યારે આપણે લાઈવમાં હું કેવા જઈ રહ્યો છું એ હું એકો એક વસ્તુ પ્રમાણ પુરસ્સર કેવા જઈ રહ્યો છું. એટલે હું જે વસ્તુઓ બોલીશ હું એનો કોન્ટેક્સ્ટ ની સાથે આ વસ્તુઓ બોલીશ. બરોબર બિલકુલ. છે. હવે આપણે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ માર્ગની આગળ આપણે વાત લઈએ તો હમ. પુષ્ટિ માર્ગના જે સિદ્ધાંત છે આચાર્ય ચરણ મહાપ્રભુજી જે છે એ શાસ્ત્રાર્થ કરતા તો ઈ કયા 4 પ્રમાણ માનીને કરતા? વેદ, બ્રહ્મસૂત્ર, બરોબર, ભાગવત ગીતા અને ભાગવતજી. હા. બરોબર. આનાથી શ્રી આચાર્ય ચરણ જે છે એ શાસ્ત્રાર્થ પણ કરતા અને આપણો માર્ગ જે છે આપણો સંપ્રદાય જે છે એ આના જ ઉપર બેઝડ છે. બરોબર. બેઝ, હા, બિલકુલ બિલકુલ. તો હવે અગર આપણે ભાગવતજીની વાત કરીએ તો ભાગવતજીમાં પદ્મ પુરાણના જે મહાત્મયના જે અધ્યાય છે એમાં એમાં આવે છે કે ભક્તિના અ, છ ભક્તિના 2 પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. વૈરાગ્ય. બરોબર છે. એટલે શું છે કે અગર કોઈ જીવને ભક્તિ કરવી હોય તો એ હમ. જ્ઞાન અને વૈરાગ્ય વગર નથી થઈ શકતી. બિલકુલ. બરોબર છે. તો હવે ભક્તિ શબ્દ હું શું કામ અહીંયા વાપરી રહ્યો છું કેમ કે પુષ્ટિ માર્ગને ભક્તિ માર્ગ પણ કહેવાય છે. હા. પુષ્ટિ બરોબર છે. ભક્તિમાં કહીએ છીએ સ્પષ્ટ રીતે. કહીએ જ છે. બરોબર છે. તો હવે જે છે એ તમે એમ સમજો કે ભક્તિ આપણે સેવાના થ્રુ કરીએ છીએ. બરોબર છે. અને એની માટે જે છે એ મહાત્મય જ્ઞાન હોવું જરૂરી છે. બિલકુલ. કેમ કે જ્ઞાન વગરની ભક્તિ વેવલી છે. હા. ગુજરાતીમાં જેને આપણે કહીએ કે શું વેવલા કાઢો છો. તો આ જે બધા વિડીયો અત્યારે બની રહ્યા છે આ વગર જ્ઞાનની ભક્તિ થઈ રહી છે એટલે વેવલાઈ થઈ રહી છે. કરે ના ડાઉટ. ચલો, એમના ફેન ફોલોઈંગ અને માટે, એમના વ્યૂઝ હા, વધારવા કે જે પણ એમનો જે અને પર્સનલ સ્વાર્થ છે એના માટે કરે, વાંધો હા, નથી. અને ભક્તિ વગરનું જ્ઞાન ઈ શુષ્ક છે, ડ્રાય છે. હા. તમારી પાસે જ્ઞાન ભરેલું છે પણ તમારા અંદર ભક્તિ નથી તો ઈ બિલકુલ જ્ઞાન કોઈ કામનું નથી. બરોબર. બિલકુલ. અને વૈરાગ્ય વગર આ બંને નકામા છે. બિલકુલ. કે તમારા અંદર એટલો વૈરાગ્ય હોવો જોઈએ કે તમે આજે જે બોલી રહ્યા છો એનો તમારી પાસે પ્રમાણ અને તમારી પાસે ડાયજેસ્ટ કરવાની શક્તિ તમે એને કરી શકો એટલો તમારામાં હોવો જોઈએ. બરોબર. બિલકુલ. હવે હું તમને થોડાક પ્રશ્નો પૂછું, તમે મને એનો જવાબ દેજો કેમ કે આ જ પ્રશ્નો હમ. જે છે એ આપણા સત્રનો બેઝ બનાવશે. બરોબર. બિલકુલ. તમારો ઉછેર કોને કર્યો છે? મારા મમ્મી એ.
તમારા મમ્મીએ કર્યો છે, બરોબર છે? બિલકુલ તમારા લગ્ન થઈ ગયા છે? નહીં. નથી થયા. ચલો એકવાર માટે મમ્મીને આપણે લઈએ, બરોબર છે? શું તમારા મમ્મીએ તમારો ઉછેર કરવા માટે ક્યાંય કોર્સ કર્યો છે? આ તો હવે સંસ્કારોમાં મતલબ આવતું હોય, જોતા હોય એ રીતના એ જ રીતે કરેક્ટ, મતલબ એ પણ કરેક્ટ, ફોલો કરશે એ વસ્તુને. કરેક્ટ, કરેક્ટ, કરેક્ટ. તો આ જ રીતે આપણે ત્યાં જે ગ્રંથોમાં પ્રાપ્ત થઈ રહ્યું છે કે સેવા કેવી રીતે કરવી, અને આ જ હિસાબથી આપણે ત્યાં બાલભાવની સેવા છે કે જેવી રીતે હા આપણા બાળકને આપણે રાખીએ treat કરવાના છે. તો હા હવે જ્યારે આપણે આપણે બાળકને જે છે એ જેવી રીતે રાખીએ છે એવી રીતે, 1 મિનિટ હોલ્ડ કરજો ને, 1 મિનિટ હોલ્ડ કરજો. હા 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 બોલો બોલો. તો હવે સમજો કે તમારા મમ્મીએ તમારો ઉછેર કર્યો છે, તમારા મમ્મીએ ક્યાંય એનો કોર્સ નથી કર્યો. આ જ રીતે ગોપીજનોએ પણ જે સેવા કરી છે, યશોદાજીએ જે સેવા કરી છે, કેમ કે આ વસ્તુ હું શું કામ ઉપાડું છું, કેમ કે આપણે બધાયમાં ગાઈએ છીએ કે સેવા રીત પ્રીત વ્રજ જનકી. ગજનકી. મહાપ્રભુજીએ તો જનહિત જગ પ્રગટાઈ, આ જ વસ્તુ હા ગાઈએ છે ને કે પ્રગટ વય માર્ગ રીત દિખાઈ, બિલકુલ બરોબર છે? તો જ્યારે આપણે આ વસ્તુને ફોલો કરીએ છીએ તો આમાં જ તો બધું આવી ગયું છે. બરાબર છે. અને 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 એના પછી આજે તમે સમજો કે જેમ કે આજે તમે બહુ સુંદર એક સિરીઝ શેર કરી પુષ્પકલા બેટીજીની, તો હા આજે જયારે બેટીજી જેવા બેટીજીના દ્વારા આટલો સુંદર ક્રમ જયારે પ્રકાશિત કરવામાં આવ્યો બહુ છે, સુંદર તો સુઘડ અને એટલું સ્વચ્છ રીતે આપે બધું કર્યું છે, બહુ સુંદર રીતે તો શ્રમ જ્યારે લઈને. તો જ્યારે આપ સેવા કરી શીખવે શ્રી હરિ, તો ઈ શ્રી હરિને છોડીને આપણે શું કામ કોઈ અન્યને ફોલો કરીએ છે? બિલકુલ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ચલો ફોલો કરો છો, વાંધો નથી, કરો, ફોલો કરો. આજે આજે આપણને પણ આટલા લોકો ફોલો કરે છે, બરોબર હા છે? તમારી પાસે ઓથોરાઇઝેશન છે આ વસ્તુનું જે તમને ફોલો કરી રહ્યા છે, બરોબર છે? મારી પાસે પણ બરાબર છે. છે, બરોબર છે? તમારી પાસે પણ છે, મારી પાસે પણ છે. એક જ મિનિટ. તમારી પાસે પણ છે, મારી પાસે પણ છે. કે કાલ સવારે અગર કોઈ તમને ને મને પ્રશ્ન કરે કે આ તમે કોની પાસેથી શીખીને આવ્યા છો, જવાબ દેવા, તો હા 100%. તમારી પાસે બી ઈ બાળકનું નામ છે, મારી પાસે બી ઈ બાળકનું નામ છે. હવે આજે અગર તમે આ પુષ્ટિ માર્ગ ડોક્ટર જે છે, ડોક્ટર પ્રણય ઠક્કર, તમે આજે આને પૂછો કે તમારી પાસે તમે આ જે સેવા શીખડાવો છો, પહેલી વસ્તુ તો સેવા શીખડાવવાનો ડિપાર્ટમેન્ટ વૈષ્ણવોનો છે જ નહીં. છે જ નહીં બિલકુલ. આજે પણ આ તમને બધું અને કેવું મને છે, આજે આજે એક ગાડરિયા પ્રવાહની જેમ બધા વૈષ્ણવો તો એક્ઝેક્ટલી. મતલબ અને શું કામ, અને શું કામ હું તમને કહું, મારી પાસે છે ને થોડાક દિવસ પહેલા એક વૈષ્ણવે મને મેસેજ કર્યો હતો એક સેવાના ક્રમ માટે, ઠીક છે? અને એને મને કીધું કે આજે હું આ સેવાનો ક્રમ અપલોડ કરવા જઈ રહ્યો છું, હા ઠીક છે? તો મેં એને ખાલી આટલો પ્રશ્ન પૂછ્યો કે તારે આ સેવાનો ક્રમ અપલોડ શું કામ કરવો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર? બિલકુલ તારે મતલબ કે લોકોને શું બતાવવું છે આ એક બરાબર છે. પોસ્ટના દ્વારા? સી આજે આજે હું ઠાકોરજીના શ્રૃંગારના ફોટા અપલોડ કરું છું, તમે ઠાકોરજીના વિડીયો અને શ્રૃંગાર અપલોડ કરો છો, તો તમારો એની પાછળનો લક્ષ્ય છે કે ભાઈ 4 માણસ જોવે અને 4 માણસ શીખે, 100% શીખે 100%. બરોબર છે? હવે એમાં તમારા ફોલોવર્સ વધે, તમારી રીચ વધે, તમારી એનાથી મોનેટાઇઝેશન વધે, આ વસ્તુનો એની પાછળનો હેતુ નથી. હા કેમ કે અગર બરાબર છે. આ વસ્તુનો હેતુ અગર લાડલે લાલનો હોત તો પ્રણય ઠક્કરની જેમ આજે મારા હજારો ફોલોવર્સ હોત. 6 મહિનામાં લાખો. છ મહિના, જ્યારે કે મારે તો 3 વર્ષ થયા આ એકાઉન્ટને, બરોબર છે? કેટલા મારે છે 3 હજી? કરતા વધારે થયા. હજી 3164 છે. હા એમાંય વધઘટ થતી રહે. શું કામ? કે ભાઈ આ પેજનું લક્ષ્ય પબ્લિક છે જ નહીં. આ પેજનું લક્ષ્ય 100%. છે એવા લોકો જે લોકોને સાચે રીત પ્રમાણ જાણવ્યું છે
અને એ લોકોને ઠાકોરજીને સન્મુખ થવું છે, બરોબર છે. બિલકુલ. હવે તમે સમજો કે સેવા કરવાનો આપણે ત્યાં તો પદ સાહિત્યમાં જ આખી રીત આપી છે. હા એક પદ છે, સેવા કરન કો ખર્ચ ન લાગે. લાગે. તમે આ પદ જોવો એમાં સાફ લખ્યું છે કે ઉદર ભરવા માટે તમે જે રસોઈ કરો છો એ જ ઠાકોરજીને ભોગ ધરો. કરો રસોઈ પોતે તાકો ભોગ ધરો, જો જલ લાવો પીવન કુ તાકી જારી ભરો. જારી ભરો. તો આમાં તમારે ક્યાં કઈ અલગ કરવાનું છે? 100%. પણ આજે અગર આપણે જોવા જઈએ તો પ્રણય ઠક્કરના વિડીયોમાં એને ક્યાંક ને ક્યાંક તો આ જ વસ્તુ કરી છે, પણ ત્યાં એને કોઈ પણ સ્વચ્છતા મેંડ યા એવું કઈ નથી રાખ્યું. હા, મતલબ મંગલ ભોગમાં પણ જે દૂધનું ને બધું જે સામગ્રી હવે હું એક એક કરીને એના મંગલાથી લઈને શૃંગાર સુધીના અગર હું વિડીયોમાં આવું તો સૌથી પહેલા છે કે રેસ્ટ્રિક્ટેડ છે ખબર નહીં, પણ એ બસ આપણને એને બ્લોક કરી દીધા છે, કેમ કે હા હવે શું કામ એને બ્લોક કે તમે સ્ટોરી ડિલીટ કરી દો. હા, મેં એમને એમ કીધું કે તમે જે પોતાને પુષ્ટિ માર્ગ ડોક્ટર લખી રહ્યા છો, તમારું આચરણ પણ પુષ્ટિ માર્ગનું નથી અને એક ડોક્ટરનું કામ ખોટું ફેલાવવું નથી. અને આજે પુષ્ટિ માર્ગ ડોક્ટર આ કેવું નમૂના જેવું પેજનું નામ છે. પુષ્ટિ માર્ગ બીમાર છે શું કે તમારા જેવા ડોક્ટરની જરૂર પડી છે? 100%ની વાત છે. બિલકુલ બિલકુલ. કાલ સવારે એક પ્લમ્બરે આવશે પુષ્ટિ માર્ગનો. હા, મતલબ હવે આજ જોવાનું બાકી રહ્યું તો પછી તો આ વસ્તુ છે. એના પછી હવે તમે આવી એના સેવાના ક્રમમાં, આપણે ત્યાં સેવાના ક્રમમાં સૌથી પહેલા મંદિર વસ્ત્ર વગેરે આપણે કરીએ. એના પછી આપણે જઈએ જારી બંટા બધું જે છે કરીએ, જે સેવાનો ક્રમ છે. હું અહીંયા એનો ક્રમ વિસ્તાર નથી કરી રહ્યો. તો એમાં જે છે તમારે જોવું હોય તો પછી પુષ્પકલા જોવે બહુ ડિટેલ થી બહુ ડિટેલ કે એમાં આપશ્રીનો જે ફ્લો છે સેવાનો એ કેટલો સરાહનીય છે કે પદના નામ છોડો, આપશ્રીએ પદ કર્યા છે ત્યાં ઉભા 100%. અને આ જ રીત છે, એવું નહીં કે ગાયમાં ગમે એમ કે ભાઈ તમે સમજો કે તમારે ઠાકોરજીની સેવા તમે કોની કાનીથી કરો છો? મહાપ્રભુજી ગુસાઈજીની કાનીથી કરો છો, તો પેલા મહાપ્રભુજી ગુસાઈજીનું પદ થશે, એના પછી ઠાકોરજી જાગશે. હા, અને આ જ ક્રમ આપણે નાથદ્વારામાં પણ જોયો છે, બરોબર? તમે ને હું સાથે જોયો છે, બરોબર? તો આમાં આવું કઈ દેખાડવામાં આવ્યું નથી. ઠાકોરજીને જગાડ દેવામાં આવ્યા, ઠાકોરજીને જગાડીને જે છે એ પધરાવી દેવામાં આવ્યા, બરોબર? નથી વસ્ત્રનું ઠેકાણું. આજે ઠાકોરજીની એવડી નાની ઓઢણી છે કે વસંતનો સાજ ને બધું લીરો દેટ ઇઝ સમજાય કે ડેમો માટે એ વસ્તુ એકવાર માટે આપણે માની, પણ વસ્ત્ર કેવી નાનકડી લીરો 100%. આજે એક પ્રોપર વસ્ત્ર આજે આ વસ્તુ શું કામ કેવા જઈ રહ્યો છો કે તમારે ઇન્ફ્લુએન્સર બનવું છે, તો વેન યુ વોન્ટ ટુ બીકમ એન ઇન્ફ્લુએન્સર યુ શુડ હેવ ધેટ સાહિત્ય ટુ શો. આ સેમ વસ્તુ જે છે એ પુષ્પકલા બેટીજી પોતાના ઈ વિડીયોમાં કહે છે કે તમારે અગર ઘરમાં સેવા કરવી હોય તો આટલું સાહિત્ય જે છે એ તમારી પાસે ન હોય તો પણ તમે સેવા કરી શકો છો. આ હું અહીંયા એઝ અ ડેમોન્સ્ટ્રેશન માટે. તો વિચાર કરો કે ઈ જયારે બેટીજી થઈને આખો આટલો મોટો ડેમોન્સ્ટ્રેશન ઉભો કરી શકે છે, તો તમારીથી તમારે અગર રીત બતાડવી તો તમે પ્રોપર બતાડો, બરોબર છે? 100%ની વાત છે. એના પછી જે છે ઈ તમે ઠાકોરજીને મંગલ ભોગ ધરો છો, એમાં તમે જાગવાળું દૂધ ધરો છો. હવે તમે મને એક વસ્તુ સમજાવો કે પહેલાથી લઈને 7મા ઘર સુધીમાં કયા ઘરમાં ઠાકોરજીને જાગવાળું દૂધ આવે છે ને ક્યારે આવે છે? ઠાકોરજીને પણ એ પણ બાળકોના ઘરમાં જ ગોપી વલ્લભનો પ્રકાર છે. અચ્છા, પણ જ્યાં આચાર્ય ચરણના નિધિ બિરાજે છે. કરેક્ટ, ગોપી વલ્લભમાં આવે છે અને તમારે સાંજે સંધ્યાથી પછી ઘૈયામાં આવે છે, બરોબર છે? આ બે સમયે ઠાકોરજી ઘૈયા આરોગ્ય છે. જે ઘૈયા એટલે કે જાગવાળું દૂધ, બરોબર છે? હવે આ ક્રમ પણ જે છે એ મેં જેટલું આચાર્યોથી સાંભળ્યું છે ઈ એવી જ જગામાં થાય છે જે જગામાં શ્રી મહાપ્રભુજીના નિધિ સ્વરૂપ બિરાજતા હોય. એના હેતર તો બીજી હવેલીઓમાં પણ નથી થતું. અચ્છા, એના પછી એને કીધું કે શંખનાદનો પ્રકાર. અરે શંખનાદનો પ્રકાર તો ખાલી 7 નિધિ, બરોબર?
સાત ઘર અને શ્રીજી લાલન, આ છોડીને તો ક્યાંય નથી પ્રકાર. નથી. અચ્છા, મને આ એક નીરવ રાજાની ભાઈ કરીને કે છે કે સેવા ક્રમ બતાવવાનો અધિકાર તો વલ્લભકુલ સિવાય બીજા કોઈને ખરો? ના નીરવભાઈ, નહીં. એ જ વસ્તુની ચર્ચા અહીંયા થઈ રહી છે. હા બિલકુલ. એ જ વસ્તુની ચર્ચા અહીંયા થઈ રહી છે કે વલ્લભકુલના બાળકોને છોડીને સેવાક્રમ બતાવવાનો કોઈને બી જે છે એ અધિકાર જ નથી. અને અગર તમારો એક્સેસ વલ્લભકુલના બાળકો સુધી નથી તો પણ જે મેં કીધું કે તમારી પાસે પદ સાહિત્ય અવેલેબલ છે, પદ સાહિત્યમાં તો લખેલું જ છે કે તમારે સેવા કેવી રીતે કરવાની છે. 100%. આના પછી તમારી પાસે 84,252 નો રેફરન્સ છે કે તમારે સેવા કેવી રીતે કરવાની છે. હા. તો તમે આજે તમારી પાસે બિરાજતા ગ્રંથોને નથી ખોલતા એટલે જ તમારે આ બધા ચોચલામાં પડવું પડે છે. તમે એ ગ્રંથોને ખોલો, એમાં બધું લખેલું છે. એમાં એવું કઈ નથી જે તમને નથી મળી શકતું. આજે તમે સમજો કે ઓલી જે એક વાર્તા આવે છે મા દીકરીની કે ગુસાઈજી એમના ઘરે પધારે છે રાજનગરમાં અને આજ્ઞા આપે છે કે તમે જે ખાવ છો એ તમે ઠાકોરજીને ભોગ ધરો. બરોબર. એના પછી જે છે એ તમે જે વસ્ત્રો સાડી જે પહેરો છો એમાંથી તમે પેલી ચીર ફાડી અને ધરો. તો એવી જ રીતે કરતા. બરોબર. એના પછી તમે અચ્છા, હવે આ ન ફોલો કરવાનું કારણ શું કે એક 252 માં આવે છે કે વૈષ્ણવોની દેખાદેખી ન કરવી. હવે ઈ અકિંચન વૈષ્ણવ હતા, એમની પાસે ઘરમાં ધરવા માટે ચમચા નહોતા તો ઈ દાંતણ ધરતા. તો ઈ જોઈને બીજા વૈષ્ણવોએ દાંતણ ધરવાનું શરૂ કર્યું કે ભાઈ આવું કઈક પુષ્ટિ માર્ગમાં થતું હશે એમ. તો ઈ વૈષ્ણવે કીધું કે ભાઈ મારી પાસે તો ચમચા નથી એટલે હું દાંતણ ધરું છું, આવો કઈ ક્રમ નથી. તો આજે તમે સમજો પણ થાય છે શું કે વાં જોયું એટલે આપણે કરવાનું કેમ કે ઈ કરે છે, પણ આ માર્ગ દેખાદેખીનો છે જ નહીં. કહેવાનો મતલબ ઈ જ છે કેમ કે આજે તમે જે રીતે સેવા કરો છો હું નથી કરી શકવાનો. બધાની અલગ અલગ મતલબ એ જ રીતે સેવા વહેંચાયેલી છે. અરે વેચાયેલી છે ને પરિસ્થિતિના અનુસાર. આજે તમે સમજો, આજે હું તમને એક દાખલો આપું, હું કોઈ એઝ અ દાખલો આપું છું વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ નેમિશ બાબા એન્ડ સરકાર, કે આજે તમે સમજો કે જે ક્રમ કાંકરોલીમાં થાય છે દ્વારકાધીશજીનો, બરોબર છે, હવે ઈ સેમ ક્રમ લાડલેશજીમાં થશે? થોડો ઘણો તો ફરક પડવાનો જ છે. શું કામ ફરક પડશે? સ્વરૂપ જ અલગ છે. હા બરોબર છે. અચ્છા, એના પછી જે ક્રમ તમારે લાડલેશજીમાં થશે ઈ જ ક્રમ તમારે દ્વારકાધીશની હવેલી છે ત્યાં થશે? બધા અંતર મતલબ શું કામ છે આ અંતર? જ્યારે કે બાલક તો એક જ છે. હા, તો અંતર શું કામ છે? સ્વરૂપને લીધે, સમયને લીધે, સિચ્યુએશનને લીધે. તો આ બધી વસ્તુઓ તો વૈષ્ણવોનો પર્સનલ મેટર છે. જે હું હંમેશા મને કોઈ પણ સેવા માટે કઈ પૂછે તો હું એ લોકોને એક જ વસ્તુ કહું કે સેવા જે છે એ 3 વ્યક્તિઓનો વિષય છે. કોણ 3 વ્યક્તિ? પેલા ઠાકોરજી જેની સેવા થઈ રહી છે, બરોબર છે. બીજા ઈ બાલક જેને તમારા માટે ઠાકોરજી પધરાવ્યા, 100%. બરોબર. અને ત્રીજા તમે પોતે. બસ. હવે તમે મને એક વસ્તુ સમજાવો કે તમારો ઉછેર કેવી રીતે કરવાનો છે એની સલાહ મારે તમારા મમ્મીને દેવાની જરૂરત છે કે તમારા મમ્મી મારા કરતા વધારે જાણે છે કે તમારો ઉછેર કેવી રીતે કરવાનો છે? ઓબ્વિયસલી એને તો વધારે જ ખબર હોય. અને આ વસ્તુ આપણે ત્યાં શું કામ થાય છે તમને ખબર છે? થોડીક વિષયની અલગની વાત કરું છું કેમ કે આપણે ઠાકોરજીને જે છે એ કઈક અલગ અજુબો ગણીએ છે. બિલકુલ. જ્યારે કે મહાપ્રભુજી આપણને ઠાકોરજી પધરાવે છે તો શું કે છે કે હું મારું સર્વસ્વ તને આપું છું, પોતાનું સર્વસ્વ કરીને જાણજે. તો આજે મેં જેમ આને બાલકની જેમ રાખ્યા છે તું પણ આને બાલકની જેમ રાખજે. એટલે તારી ભાવ છે બ્રહ્મ સંબંધ. તો બ્રહ્મ સંબંધનો મતલબ શું? બ્રહ્મ સાથેનો સંબંધ. તો જેની સાથે સંબંધ છે, રિલેશન છે, તો હવે એ રિલેશનશિપ મેન્ટેન કરવા માટે તમારે ગામને પાસે પૂછવા જવું પડશે. અગર એવું હોત તો મહાપ્રભુજી નવરત્નમાં આ આજ્ઞા શું કામ કરી રહ્યા છે કે સેવા કૃતેર ગુરોર આજ્ઞા? સેવા તો ગુરુની આજ્ઞાથી જ કરવાની છે. પણ હવે તો બધાને ગુરુ બનવું છે ને આ લોકોને. હવે બધા, અને શું કામ બનવું છે? શું કામ બનવું છે? ફેમસ થવા, પબનું ટાઇટલ લેવા, બરોબર છે.
100%. આ નીરવ રાજાની, હા હા બિલકુલ, આ તમે કરી શકો છો. હું ઈ જ કહું છું કે તમારી પાસે ઓથોરાઇઝેશન હોય તો તમે કરી શકો છો. કે 100%. આજે જે તમે કહો છો કે બટ બાવાના માર્ગદર્શનમાં, તો કાલ સવારે તમને કોઈ પૂછે તો તમે બાવાનું નામ કહી શકો છો. તો તમે 100%. એકદમ પરફેક્ટ કામ કરો છો નીરવભાઈ. તો હું આ જ વસ્તુ કહી રહ્યો છું કે તમારી પાસે પ્રમાણ તો હોવો જોઈએ કે તમે કોની આજ્ઞાથી આ બધું ઓર કરી રહ્યા છો. બસ 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 મતલબ તમે તમારી મનની મેળે મનમાં મન, આવ્યું એમ હા, તમે કોઈ આ આચાર મેળ નહીં સી કોઈ. સી આ માર્ગ જે છે એ મહાપ્રભુજી ગુસાઈજીનો છે. હા. અને મહાપ્રભુજી ગુસાઈજીનો આ માર્ગ એમના વંશજોનો છે. 100%. તો એમના વંશજોની આજ્ઞા વગર તમે કાંઈ કરી જ નથી શકતા. સેવા રિલેટેડ, હા બરાબર છે. સેવા રિલેટેડ. તો તમારે કાંઈ પણ પ્રકાશિત કરવું છે તો તમારે તો ઈ બાલકની આજ્ઞા હોવી જોઈએ. 100%. આજે તમને પૂછવામાં આવે છે કે તમારું શું સિચ્યુએશન છે, તો તમે કહો છો કે મેં ખાલી 15 મિનિટ સેવા શીખી. ત્યારે અહીંયા વર્ષોથી અમે નથી શીખીએ છે. તમે 15 મિનિટમાં તમને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું અને તમે વિડીયો બનાવો છો, ગજબ. એ પણ અને 15 વર્ષ થયા. 15 એમાં મિનિટ બી પણ 15 વર્ષ થયા. મંગલ ભોગની થાળી સાઈજી છે. દૂધ મંગલ ભોગની થાળીમાં સૌથી આગળ, દૂધ સૌથી પાછળ છે. અચ્છા, એમાં કટોરી તરતી જ નથી, ચમચી ધરે છે. ચમચી દઈ રહી છે. કયા ઘરનો ક્રમ છે ભાઈ? કયા ઘરનો ક્રમ છે? મને જરાક સમજાવો કે આ ઘરનો આ રીતે ચમચી ધરાય છે, કટોરી નથી ધરાતી ને ઈ ધરવાનો આ ભાવ છે. હું તમને કટોરીનો ભાવ કહી દઉં, તમે મને ચમચીનો ભાવ કયો. બાકી અત્યારે તો ચમચી લેવા જાવ તો 2,37,000 ભાવ છે ચાંદીનો. એટલે એ તો સ્ટીલની પધરાવે ને પછી. એ તો સ્ટીલની ગણન 100 રૂપિયા, હાલો. એટલે આ બધો અનાચાર છે. અચ્છા, એના પછી તમે જે છે શંખનાદ, તો શંખનાદ જેમ કે મેં કીધું કે સાત નિધિ અને લાલનસિંહજી છોડીને ક્યાંય થતા નથી, કોઈ હવેલી નથી થતા. તો તમે વૈષ્ણવન ક્યાંથી ખુલ્લે સલાહ આપો છો? શું તમે જેના માર્ગદર્શનમાં સો કોલ્ડ તમે કહો છો કે માર્ગદર્શનમાં, તો શું તમને એમને આવી આજ્ઞા આપી છે? હું તો કઉ છું એમની મુખ્ય હવેલી છોડીને બીજી હવેલીઓમાં શંખનાદ નહીં થતો હોય. બોલો. આ બધું કેવું છે ખબર છે ઉમંગભાઈ, કે આજકાલ મતલબ હા, કરે કાંઈક ને નામ કોક ના આપે. હવે એ વસ્તુ એમને પણ ના ખબર હોય કે શું કરે છે. હવે જે બસ વ્યક્તિનું નામ આપ્યું હોય એમને પણ અચ્છા, ના ખબર હોય, જે બાળકનું નામ આપ્યું એમને પણ ના ખબર હું મારા નામ છે રીતે. તમને આજે મારા છે ને ઘણા ફોલોવર્સ ની મારાથી આ કમ્પ્લેન છે. તો આજે હું ઈ બધા ફોલોવરને ઈ કમ્પ્લેનોને આજે હું શાંત કરું છું મારા એક વાક્યમાં, બરોબર છે? મારા ફોલોવર્સ ની મને કમ્પ્લેન છે ગત 3 વર્ષોથી કે ઈ લોકો મને પૂછે ને હું નરસિંહજીનું સ્વરૂપ શું કામ ધારણ કરી લઉં, બરોબર? તો આજે હું ઈ લોકોને તો હું તો કઈ થાકી ગયો. હવે હું પાછો આ વસ્તુનો ખુલાસો કરું છું કે મારાથી કોઈ પણ સેવા રિલેટેડ વિડીયો યા સેવા રિલેટેડ કાંઈ પણ પૂછે તો પેલા તો હું એમ જ કહું કે ગુરુદેવથી પૂછો, બરોબર? જેને 100%. ઠાકોરજી પધરાવ્યા. હવે આમાં કેવું હોય કે 10 માંથી 8 ના સાલા બ્રહ્મ સંબંધ જ ન હોય, તો હવે ઈ પૂછે કોને? તો ભાઈ પેલા તો તમે વગર આજ્ઞાની સેવા કરી રહ્યા છો. અચ્છા ચલો, લટકતી તલવાર જેવું છે. લટકતી તલવાર છે. ચલો, અચ્છા, હું તમને જવાબ આપી બી દઉં. હું પૂછું છું કે તમે મહાપ્રભુજી ગુસાઈજીના માર્ગમાં છો, તમે મહાપ્રભુજી ગુસાઈજીના ગ્રંથોને કેટલા જાણો છો? 100%. તો કે ઈ તો અમને નથી ખબર, ખાલી અમને સેવાથી મતલબ છે. અરે તો પુષ્ટિ માર્ગ સેવાનો માર્ગ છે, પણ ખાલી સેવાનો માર્ગ નથી ને. તમે સિદ્ધાંત જાણો, સેવા તમે પોતાની મેળે જાણી જશો, પણ સિદ્ધાંત કોઈને જાણવો નથી. ખાલી સેવા કરો તો થોડી થાય. તો આ પરિસ્થિતિ છે. અચ્છા, એના પછી તમે જોવો કે જારીજી જે છે મંગલા પછી એમને સરાવી લીધા. હા. તો જારીજી કોઈ દિવસ ઠાકોરજીથી દૂર ફ્રેશ ભરવા સિવાય થતા જ નથી. 100%. ઠાકોરજી સ્નાનમાં બી પધારે તો જારીજી જે છે ઈ શ્રૃંગાર ચોકીમાં જ્યાં શ્રૃંગાર હોય ત્યાં જારીજી બિરાજે. નેવરા ઢંકાઈ જ્યાં ઠાકોરજી બિરાજે ત્યાં આગળ જારીજી પધારે. 100%. બરોબર છે? તો આજે તમે જારીજી હટાવી લીધા, બરોબર? એના પછી તમે જારીજી કેવી રીતે ભર્યા? અચ્છા, જાગવાળું દૂધ મેં કીધું આ વસ્તુ. એના પછી જે ટેબલ છે એ ટેબલ પણ તો એઠવાડ વાળું છે. જે સિંકમાં તમે જઈને ખાસા કરો છો જારીજી, એમાં નીચે એઠણ વાળા વાસણ પડ્યા છે. તો આજે વૈષ્ણવ શું શીખશે? ચલો હું પ્રેક્ટિકલી એક વસ્તુ સમજુ કે ભાઈ મારી પાસે ઘરમાં એક દૂધની તપેલી ત્યાં બિરાજે, આમ કરીને છાંટા એ દૂધમાં બદલ. હા, હવે ચલો મેં માન્યું કે તમારી પરિસ્થિતિ નથી, તમારી પાસે 1 BHK નો ફ્લેટ છે, તમારે એમાં જ સેવા કરવાની છે.
પણ એટલીસ્ટ આટલી કાળજી તો હોય ને કે પેલા ઈ સિંગ કેટલું, જેટલી વાર સુધી સેવાનો સમય છે એટલી વાર સુધી સાફ રહેવું જોઈએ. 100%. સી મતલબ સેવા આજે પત્યા પછી ભલે આપણે પાછું લૌકિકમાં લઈ આ લઈએ. જે સમજો, આ જે લોકોને સેવા શીખવી છે ને, આ હું ઈ લોકોને અવેર કરું છું. 100%. આ છે અવેરનેસ. આના વિડીયો બનાવો. સમજાય છે? પણ આના વિડીયો કોણ બનાવે? એનાથી કોઈને સંબંધ નથી ને, બધાને શિંગાર, નથી. હું સેવા શીખવાડું, મારા ત્યાં વર્ષોથી સેવા બિરાજે છે. અરે અમાર ક્યાંય બિરાજે છે. આપણને ઘમંડ નથી ને. પણ ના, ઘમંડની વાત જ નથી. ઘમંડની વાત જ નથી. આપણે ઓથોરાઇઝડ નથી. બધું એવું જ છે. અચ્છા, એના પછી ઘણા રીલ આવે છે જે લોકો સેવા કરતા હોય છે, બ્રહ્મ સંબંધ વગર ઠાકોરજીની સેવા કરે છે, તે અનુકૂળ નથી. બ્રહ્મ સંબંધ વગર અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા વગર આજે હનીબી જે બી છે એ સેવા જ નથી. એક વસ્તુ સમજો કે બ્રહ્મ નહીં, એકદમ વસ્તુ સમજો કે તમારે સેવા કરવી છે તો આજે તમારે કોકની સાથે રહેવું છે તો લગ્ન થવા જરૂરી છે. 100%. તમારા લગ્ન થઈ ગયા, બરોબર છે, એટલે તમારું બ્રહ્મ સંબંધ થઈ ગયું. 100%. હવે તમારે જેની સેવા કરવી છે એ સ્વરૂપ પુષ્ટ હોવું જરૂરી છે. 100%. તો હવે બ્રહ્મ સંબંધ થઈ ગયું છે પણ સ્વરૂપ પુષ્ટ નથી, તો સેવા ક્યાંથી થઈ? પૂજા થઈ શકે છે, તમે ભાવ કરી શકો છો, પણ તમે એને સેવા નથી કહી શકતા. અને ચલો સેવા છે, હવે હું હજી એક વસ્તુ પર આવું. જો હું જે વસ્તુ કહીશ ને બહુ કડવી વસ્તુઓ છે અને આટલું સ્પષ્ટ છે ને કોઈ તમને બોલશે નહીં આટલા સ્પષ્ટ શબ્દોમાં. તમે સેવા કરો છો, આપણે કોઈ કઈ બોલતું નતું, આજે મેં મૂક્યું આ સ્ટોરી. તમે બધું અચ્છા તમે સેવા કરો છો, બરોબર છે? હા, તમે સેવા કરો છો, ઠાકોરજી તમારા નિધિ છે. તમે તો નિધિ જ કયો છો. ઠાકોરજી તમારા નિધિ છે, તમારા પોતાના છે. હવે તમે પોતાના વ્યક્તિ સાથે જે ઇન્ટિમેટ મોમેન્ટ્સ વાપરો છો, શું તમે એને ગામ જાહેર કરો છો? અને અગર તમારે ગામ જાહેર કરવું પડે છે તો પછી ઇન્ટિમેટ ક્યાંથી રહ્યું, ગોપ્ય ક્યાંથી રહ્યું? અને અગર ગોપ્ય નથી તો તમે ગોપી નથી. ગોપી શબ્દનો અર્થ શું છે? ગોપન રાખે છે. તમે તો એને ગોપ્ય રાખી જ નથી શકતા. આજે હરિરાયજી આ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે કે પ્રીત હિયે મેં રાખીએ પ્રગટ કિયે રસ જાય. તમે કોની માટે તમારે પ્રગટ કરવું છે? 100%. તમારે આ સેવા ઇન્સ્ટાગ્રામમાં બતાડીને શું કરવું છે? ના, શું હેતુ શું છે? શું શીખડાવવા માંગો છો તમે? મારે ઈ સમજવું છે. ના, એમને મને ફોનમાં એવું કીધું હતું કે મારા વિડીયોઝ જોઈને બહુ બધા વૈષ્ણવોએ ઠાકોરજી પુષ્ટ કરાયા. સારી વાત છે, બિલકુલ સારી વાત છે. પણ પછી તમારા જેવા ગોટાળા કરે છે, તમારા જેવા ગોટાળા વાપરશે, તમારા જેવા ગોટાળા કરશે. પણ ખોટું શીખશે ને તો. આજે ભાઈ મારું એટલું જ કેવું છે કે આ માર્ગ બહુ સુંદર છે, તમે આવો. ભાઈ એમાં એવું છે કે ઇન્વાઇટ કરવા જેવા નથી, એમને અમને બ્લોક કરી દીધા છે. પેલા તમે પેલા અનબ્લોક રેસ્ટ્રિક્ટ કરાવો ત્યારે આ વસ્તુ અમને વાંધો નથી. આ તો હું તમને કહું રસા કે ભાઈ મેં ગઈકાલે સાંજે એમને મારો નંબર આપ્યો કે ભાઈ અગર તમારે કઈ સમજવું હોય, તમને પ્રોબ્લેમ થતી હોય, તમે મને ફોન કરજો, હું તમને જે છે એ પૂરિયામાં ગાઈડન્સ આપીશ. બરોબર છે? હા, ના થઈ જાય. તો આજે તમારે કોઈને જો ન આવડવું એ ખોટું નથી. મને ઉમંગભાઈ તમે વિશ્વાસ નહીં કરો, મને 3 વૈષ્ણવોના એવા મેસેજ આવ્યા. આ સ્ટોરી સવારથી મૂક્યા પછી લગભગ 150 જેટલા મેસેજીસ તો આવી ગયા કે હકીકત આ વસ્તુની જરૂર હતી. અરે મને જાણકાર છે. એમાંથી 4-5 વૈષ્ણવો એવા નીકળ્યા કે અમે આને જોઈને સેવા ફોલો કરીએ છીએ. અચ્છા, ઈ થયું. અચ્છા, આનું હું તમને કારણ કહું. આનું કારણ શું છે તમને ખબર છે? ભગવદ્ ગીતા અધ્યાય 3. ભગવદ્ ગીતા અધ્યાય 3 એમાં જે છે એ ઠાકોરજી અર્જુનને આજ્ઞા કરી રહ્યા છે કે અર્જુન, હું સર્વ સામર્થ્ય છો, મારે આ દુનિયામાં કાંઈ કરવું શેષ નથી રહી જતું, પણ એના પછી બી હું કર્મ શું કામ કરું છું કે હું જે વસ્તુઓ કરીશ મારી પાછળ લોકો એને ફોલો કરશે. કેમ કે આ દુનિયામાં એવો નિયમ છે કે જે મહાન વ્યક્તિ કરે એની પાછળ બધા ચાલે. એટલે કોઈ ખોટા રસ્તે પટ્ટી બાંધીને સીધું બસ તો વિચાર કરવા કોના વચન છે? આ સ્વયં ઠાકોરજીના વચન છે ભગવદ્ ગીતામાં. આ હું મારી ગાંઠનું નથી બોલતો. તો એનો મતલબ છે કે આજે તમે જે ઇન્ફ્લુઅન્સ કરો છો સામેવાળો એ જ ઇન્ફ્લુઅન્સ થશે. 100%. અને જે વસ્તુ માટે તમે પોતે શ્યોર નથી, તમે એ વસ્તુ માટે કોઈને કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરી શકો છો?
હા બિલકુલ અરે ભાઈ ખાલી મુખવસ્ત્ર કરાવ્યું ઈ જ જોવા જેવું હતું એવું નહીં, એમને જે જે કર્યું એ બધું જોવા જેવું હતું. બધું જોવા જેવું હતું 100%. આજે 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 તમે સમજો કે વેણુજી જે એમને લાલનના હસ્તમાં દઈ રહ્યા, પહેલી વસ્તુ તો પ્રકાર પહેલાથી જ લઈને નથી. 7મા ગઢ સુધી કોઈ પણ જે છે એ લાલન સ્વરૂપને વેણુજી આવતા જ નથી. હા ઈ જે ફૂલના બેન છે છડી ને આવે છે, ફૂલ છડી આવે છે, પણ આવે વેણુજીનો છે. ક્રમ નથી. અચ્છા ઈ જે બેન છે એ બેનનું નામ, એક ભાઈ કે છે કે એક આવા બેન પણ છે જે આવી રીતે ક્રમ પહોંચે છે. એ બેનનું નામ છે ઈશા ભાયાણી. ઈ એક ડાન્સર છે. હવે ડાન્સર પછી એમને એમને આ નવો શોખ જાગ્યો છે લોકોને. એક તો મને સમજ નથી આવતું, પેલું તમે હમણાં પોતે હજી પેલું વાયરલ હા થાય છે એ જ બધું. અચ્છા. હા 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 ઈ હવે લોકોને પેલા એમને સ્નાન યાત્રાથી એમને આ પ્રપંચ શરૂ હા કર્યો હા છે હા કે હા. પેલા જે છે એ સ્નાનનો એમને વિડીયો, તેમાં કોઈ કમેન્ટ કરી કે તમે હાથમાં વીંટી ઘડિયાળ અને સલવાર સૂટ પહેરીને સેવા શીખડાવો છો, તો એમાં એને પાછી આર્ગ્યુ કરી કે હું તો પાછળથી શીખડાવું છું. અરે પણ તમે શીખડાવો છો એ જ વ્યક્તિ માણસ શીખશે ને કે ભાઈ ઈશાબેન કરે છે એટલે આપણે પણ કરી શકીએ. ચાલે છે ટૂંકમાં બધું એવું જ છે કે પણ ભાઈ. હું હવે ઈ ઈશાબેનને સ્પષ્ટ પ્રશ્ન પૂછવા માંગીશ કે શું તમને કોઈ ઓથોરાઇઝ કર્યા છે આ વસ્તુ શીખડાવવા માટે? શું તમને કોઈ ઓથોરાઇઝ કર્યા છે કે હા ભાઈ બિલકુલ. ઈશાબેન તમે સેવા શીખડાવી શકો છો? એ તો નથી. આજે જો મેં હિસ્ટ્રીમાં જે શું કહેવાય કે જે વૈષ્ણવોને પણ જોયા છે સેવા શિબિર કરતા, એ લોકોએ પણ બાળકોની ગાઈડન્સમાં રહીને કર્યા છે. 100%. આપણે બહુ મોટું ઉદાહરણ લઈએ. હા હા બધા એ ઓળખે એ છે. જી 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 જેમની જ વાત કરું છું ધવલભાઈ, કે ધવલ પ્રશાંત ધવલ બાબા, દ્વારકેશ લાલજી બધાના કરેક્ટ અંડરમાં કરેક્ટ રહી ને સેવા શિબિર ધવલ કરી છે. ધવલભાઈએ જે છે એ 3 સેવા શિબિર કર્યા છે બાળકોની અંડરમાં. એના એતર પણ એમને ઘણા બધા કર્યા છે. એક એમને 100%. સુપર જે સરસ છે કર્યું છે. એ મજીઠિયાની હવેલી વાળા દ્વારકેશલાલજીના અંડર કર્યા છે. હા. એના પછી વારંવારે જે છે એ શ્રી પ્રશાંત બાબા સાહેબ જે છે એમના ઘરે જઈને સેવાનો ક્રમ શીખડાવે જ છે આપણને, કૃપા કરે જ છે આપણા ઉપર. મિલન બાવા જોડે અને પણ કરેલું છે. મિલન બાવા જોડે પણ કરેલું છે. અને હજી એક તમારે, હું બાળકનું નામ ભૂલી ગયો, યશેશ બાવાના પિતાશ્રી છે સુરત વાળા, તો કમલેશ એમને ત્યાં બાવા. પણ કમલેશ બાવા, એમને ત્યાં પણ એમને સેવા શિબિર કરેલો છે. તો આજે એમને જેટલા પણ કરેલા છે, સો હી ઇઝ અ ઓથોરાઇઝડ પર્સન. 100%. આજે એવું નથી કે પૂરું 100% એમનું પણ રાઈટ હશે, પણ જેટલું શીખડાવે છે એ એમના બાળકો એમના પાસે એમને અંડરમાં જે શીખવું છે એ 100%. શીખડાવે છે. 100%. 100%. ઈ ક્યાંય પોતાના અને ઈ ક્યાંય પોતાના ઉપરથી નથી શીખડાવતા. પણ તો તમે એક વસ્તુ મેં જોઈ, ઉમંગભાઈ, અ, પુષ્પકલા બેટી જે 6 વર્ષ પહેલા કોવિડ ટાઈમ 2020માં વિડીયો અપલોડ કર્યો છે, 6 વર્ષમાં ખાલી 42K વ્યૂઝ, અને આનો 1 કલાકના પણ અંદર સીધા 40K થઈ જાય. પણ વૈષ્ણવોને આ વસ્તુની સમજ નથી ને. હા. વૈષ્ણવોને આ વસ્તુની સમજ નથી. અને આ જે લોકો મંગલા આરતી કરે છે, તો હું તમને લોકોને એક વાત કહું કે મંગલા આરતીનો તો ક્રમ શું, કોઈ પણ આરતીનો ક્રમ જે છે એ વૈષ્ણવોના ઘરે હોતો જ નથી. હું એમ નથી કહેતો હોતો જ નથી, હોય છે, આજ્ઞા. પણ હા. તમારી પાસે આજ્ઞા હોય તો તમે કરી શકો છો, નહીતર ખાલી ભાવનાજી કરી શકો છો. અને ભાવનાજી પણ એ જે ભાવલાભાઈએ બતાવી છે એ એવી રીતે આમ ઉપર નીચે તો થતી જ નથી. એ એ તો જે રીતે ખરું ઉપર નીચે તો મંદિર, ખરી, પાછું પેલા હા મર્યાદામાં જે રીતના થાય. એને વેવલાઈ કહેવાય. જે મેં સ્ટાર્ટિંગમાં કીધું કે જ્ઞાન વગરની ભક્તિ વેવલાઈ છે. 100%. જ્ઞાન વગરની ભક્તિ વેવલાઈ છે. તો તમે જે છે એ વેવલાઈ કરી રહ્યા છો. 100%. તો તમારે આવી વેવલાઈ જે છે એ ના કરવી જોઈએ. અચ્છા, એમના પછી એમને સ્નાન કરાવ્યો. તો હા. આજે તમે આટલો મોટો જે વિડીયો બનાવવાનો તમે સાહસ કર્યો, તમારા ઘરમાં એક સ્ટીલની થાળી નહીં હોય ઠાકોરજીને સ્નાન કરાવવા માટે, કે તમારે એવા બાઉલમાં જે છે પાટલો કરવો પડ્યો. અચ્છા, એમના પછી આપણે ત્યાં ક્રમ નિયમ છે. નો ડાઉટ. ચલો ભાઈ, આ એ સગવડ ના હોય તો શ્રીઅસ્તમાં અમને પધરાવીને. અચ્છા, હા થઈ શકે છે, થઈ શકે છે. અચ્છા, એના પછી જે છે એ તમારે એમને જે સ્નાન કરાવ્યું, એ સ્નાનમાં જે છે એ એમને લોટીજીથી સ્નાન કરાવે છે. એના પછી આપણે ત્યાં નિયમ છે કે ભાઈ ઠાકોરજીના શ્રીમસ્તક ઉપરથી જલ વારી અને જે છે એ આપણે દ્રષ્ટિ દોષ નિવારણ હેતુ જે છે એ નીચે પધરાવીએ છે. ક્યાં છે એ ક્રમ? હવે તમે કયો, આ બી મારા હવે તમે એમ કહો કે ભાઈ રસા કે ભાઈ તમે કયો છો તો આ વસ્તુ બી મારાથી ભૂલ થાય, તો બધી જ તો ભૂલ છે ભાઈ, આઉટ બધી ઓફ જ તો ભૂલ સિલેબસ. છે. તમે બધું એને આઉટ ઓફ સિલેબસ પૂછી લો છો એવું છે.
અરે તો ભાઈ તો પછી તો મને મને હું ન પવિત્ર તો કઈ ખોટી રીતે કરું છું મને એમ લાગે છે. ચલો ભલે ભલે, ઇટ્સ ઓકે, ચલો ખોટું છે, ખોટું સ્વીકાર કરે અચ્છા, છે, પણ ખોટું ડિલીટ કરવાનો પેલું નથી ડિલીટ ડિલીટ એનામાં. નથી કરતા. હા. આજે તમે મને એક વસ્તુ કહો કે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તમારે એક વિડીયો ડિલીટ કરતા, આજ હું તમને કહું કેટલો મોટો ઉદાહરણ હું તમને આપું, શું તમે એના કરતા પોતાને મોટા ગણો છો? ઇન્દ્રેશજી મહારાજ, એમને જે હા, મહાપ્રભુજીનું જે અપમાન કર્યું એના પછી શ્રી ગોવિંદરાયજી બાબા સાહેબે જે છે એ એમનું બહુ સરસ. જે છે એ એ પણ એક્સપોઝ કર્યું. એના પછી ગોકુલવાળા શ્રી પંકજ બાબા મહારાજ શ્રી એમને એક્સપોઝ કર્યા. હા, એના પછી જે છે એ મેં એમનો વિડીયો બનાવ્યો. એમનો બીજે દિવસે બપોરે જે છે એ માફીનામું આવી ગયું કે આ મારી ભૂલ થઈ છે ને હું માફી માંગુ છું કે હું જે છે એ આચાર્ય બાળકોના વિરુદ્ધ બોલ્યો છો. આજે કરોડો વૈષ્ણવો એમને સાંભળે છે. આ તો ખાલી તો પુષ્ટિ માર્ગ પૂરતો એક વિડીયો તો છે, એ પણ તો ડિલીટ તો નથી તમે કરતા. નથી કરી શકતા. અને 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 તમે રિસ્ટ્રિક્ટ કરી શકો છો. અગર તમારે અમને રિસ્ટ્રિક્ટ કરવા પડે છે તો એનો મતલબ છે ક્યાંક ને ક્યાંક તમે ખોટા છો એટલે તમને અમને હટાવવા પડે. તમે સાચો તો તમે અમને શું કામ હટાવત? બિલકુલ. અને આ વિડીયો પણ એમના સુધી પહોંચશે, એ ઓછા નથી, એ સાંભળશે તો ખરી જ આપણને કે આ લોકોએ હા કંઈક તો બિલકુલ. કર્યું હશે, તો અરે બીજા અરે અરે અકાઉન્ટમાંથી કરશે. અરે સાંભળે, હું કઉ છું સાંભળો ને શીખો. અમને ખુશી થશે અગર તમે સાચા વેમાં વિડીયો બનાવશો ને વૈષ્ણવોને એડ્યુકેટ કરશો વિથ ધ ડ્યુ ઓથોરાઇઝેશન ઓફ જેમને તમારા માટે ઠાકોરજી પધરાવ્યા છે. 100%. આજે તમે એક વસ્તુ વિચાર કરો કે આ વસ્તુ અગર ઈ ગોસ્વામી બાલક પાસે જાય જેમને એમના માટે ઠાકોરજી પધરાવ્યા હશે અને ઈ એમને એક પ્રશ્ન કરે કે ભાઈ તે આ કોને પૂછીને કર્યું છે, એમની 100%. શું ના કરે? એમની ઈ બોલી શકશે કઈ? અને મને કે છે કે એ હું એમને તો હું ઠીક એમ છે, પણ હવે એ જે બાળકોનું નામ આપે છે ને, એ બાળકોને તો ખબર પણ નથી કે આ નામ આપે છે એમનું. ઈ જ તો હું કહું છું કે તમે બાળકોની આજ્ઞા લઈને વિડીયો અપલોડ નથી કરતા, સો પણ ટકા તમારે વિડીયો ડિલીટ કરવા માટે બાળકોની આજ્ઞા લેવી પડશે કે ભાઈ ઓથોરાઇઝ મતલબ કે અમે સાચું બોલી રહ્યા છે કે નહીં. હા. અરે એક વાત ખોટી હોય કે ચાર વિડીયોમાં બે માણસ અને આટલા જેટલા અત્યારે લાઈવમાં છે ને આ બધા એક જ વાત કરી રહ્યા છે, તો શું બધા ખોટા છે ને એ એક ભાઈ સાચા છે? અરે મારી સ્ટોરી ઉમંગભાઈ નહીં માનો, ભલે 12,000 12,500 ફોલોવર છે મારા, હું સમજુ છું, મારી હું સમજુ છું. સ્ટોરી કોઈ પણ ડેઈલી રૂટીન સ્ટોરી હોય ને મારી 300-400 જણા મેક્સ જોવે. આજની મારી ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી કમસે કમ 4500 લોકોએ જોઈ છે, અને ફેસબુક ની સ્ટોરી અરે મારી 2,500-3,000 લોકોએ જોઈ છે. અરે મને લોકોએ પૂછ્યું છે કે શું મંગલામાં, હવે હું તમને કહું, મંગલામાં 7 સ્વરૂપને મતલબ 7 ઘરમાં કોઈ પણ સ્વરૂપને ઠાળા સ્વરૂપ હોય કે લાલન સ્વરૂપ હોય, કોઈને વેણુજી આરતી ટાણે હસ્તમાં નથી નથી રહેતા. આવતા, નથી આવતા. અને શ્રીજીમાં એની નથી. પાછળ શ્રીજીમાં નથી, અને એની પાછળનો એક બહુ સુંદર ભાવ છે. એ શું કામ નથી આવતા? તો તમે એ ભાવ પ્રકાશિત કરો તમે એ ભાવ પ્રકાશિત, પણ એ ભાવ તમને ખબર હોવી જોઈએ તો તમે પ્રકાશિત કરશો. અને અગર આને ખબર છે અને પ્રકાશિત કરી શકો છો તો તમે એ વસ્તુ સેવામાં બતાડશો નહીં. તો 100%. નથી તમને ભાવ ખબર, નથી તમને એ ભાવ પ્રકાશિત કરવો અને તમને આવી વેવલાઈ વાળી સેવા બતાડવી છે. આમાં કેવું છે, કોકના પેલા નામે કોક ગોસ્વામી બાળકોના નામે ચેરી ખાવાનું. હવે એ હા બાળકોને એ તો જ વસ્તુ બિચારાને છે, ખબર પણ ન હોય કે ભાઈ ખબર શું નથી કે તમે મારા એની વિશે પીઠ થાય છે. પાછળ શું કરો છો. હવે કોઈ વૈષ્ણવ આપણા જેવા જેને થોડું ઘણું નોલેજ છે, સૂક્ષ્મ આપણને જે પણ નોલેજ છે, આપણે હા એમને હા હા. પૂછશું ને કે ભાઈ આમાં શું હોય, તો કે મને તો બાવાની આજ્ઞા છે. અરે પણ શું આજ્ઞા છે? હવે એમ નહીં, ચલો બાવાની આજ્ઞા છે ને બાવાએ એવું શીખવાડ્યું, તો આપણને શું લાગશે કે બાવા ખોટું શીખવાડે છે? બાવા તો સેવા રસિક સીધી હોય વાત છે, બિચારા. સીધી વાત છે. અરે બાવાને ખબર ન હોય કે બાવન નામથી કેટલા શું કરી હા બેસે છે. બસ, હવે એ સેવા રસિક હોય તો કોક તો બીજું તો શું સમજશે કે ભાઈ આ તો ખોટી રીત છે. બાલક આવા છે, બાલકને ભાન નથી. 100% એવું જ કે ને કોક. તો આ બધું બહુ ઓલું છે. ચાલો હવે એક વિષયને લઈને હું મારી વાત પૂરી કરું. આ પ્રપંચનો કોઈ અંત નથી. અંત નથી. પણ હું 100%. હા અને આમાં કેવું છે કે એના પછી હમણાં જે છેલ્લો વિડીયો જો શ્રૃંગાર નતો એમાં ઈ પોતે કે છે કે ચડતાથી લઈને ઉપર સુધીના શ્રૃંગાર થાય. બરોબર, ઈ પોતે આ વિડીયોમાં કે છે, હું નથી કેતો, ઈ પોતે કે છે. અને એમાં ભાઈ સાહેબ નુપુર ધરાવાને પેલા કંદોરો ધરાવે છે. હવે તમે આ કઈ ચડતીનો ક્રમ થયો? આ પોતે જ મતલબ આને છે ને કે પોતાના હાથે પોતાની પગે કુલાડી મારવી કે ભાઈ તમે પોતે હા, 1 સેકન્ડ પહેલા કહો છો કે ચડતીના ક્રમમાં શિંગાર થાય તો પેલા કંદોરો આવે કે પેલા નુપુર આવે? મેં કોઈ બાળકના મોઢે સાંભળેલું હતું. હું તમને એક વસ્તુ કહું છું રસાગ્યભાઈ, આ વ્યક્તિનું હું તો એક મતલબ કે સાયકોલોજીસ્ટ થેરેપિસ્ટ છો, મનોવિશેષજ્ઞ છો, તો હું તમને આમાં કહું કે આ વ્યક્તિ છે ને બહુ ઇમ્પલ્સિવ છે. અને 100%. આને પોતાને આ વસ્તુનું જ્ઞાન નથી
અને ઈ જગતને બતાવવા માંગે છે કે મને જ્ઞાન છે ને હું સેવા જાણું છું ને હું શીખડાવી શકું છું બોલીને જે છે આ વિડીયો બનાવવાના ક્રેઝમાં એટલો બધો ઓલો થઈ જાય છે કે ભૂલ કરી બેસે છે. 100%. અચ્છા સુધારવાનું પાછું મતલબ એક્સેપ્ટ કરવાનું છે પણ સુધારવાનું ડિલીટ નથી. કરવાનું નથી અચ્છા આવડતું. આ એક બાલકૃષ્ણલાલજી કોઈ એમ પૂછે છે કે અમારા ઘર પાસે હવેલી છે બહુ પ્રાચીન હવેલી ત્યાં શયન આરતીમાં ઠાકોરજીને વેણું ધરાય છે. હા ભાઈ શયન આરતીમાં ઠાકોરજીને વેણું ધરાય છે પણ ઠાડા સ્વરૂપને લાલન ધરાય છે. છે લાલન સ્વરૂપને નથી ધરાતા. આ પહેલી આ વસ્તુ ખાલી ક્રમ મેં જોયેલો છે એક જ હવેલીમાં. હવે એ નહીં પૂરો નહીં પૂરો નહીં નહીં બતાવ્યો રસાકેભાઈ હું તમને આજે આ વસ્તુનો ખુલાસો કરી દઉં છું. હું તમને આ વસ્તુનો ખુલાસો કરી દઉં છું. મંગલામાં ઠાડા સ્વરૂપને વેણુજી નથી ધરાતા. નથી આવતા. શ્રૃંગાર સમયે ખાલી વેણુજી હોય છે અને આરસી બતાવવામાં આવે છે. રાજભોગ સમયે વેણુ વેત્ર બંને હોય છે. બંને આવે છે. સંધ્યાઆરતીમાં આરતી થવા પહેલા વેણુ વેત્ર જે છે એ શ્રીનાથજીમાં આપણે જોયું છે કે પીઠિકા ઉપર થાળા રહે છે અને આરતીના સમયે જે છે એ વેણુ વેત્ર બંને આવે છે. અને શયનમાં જે છે એ શ્રીજી બાવા વેણુજી ધરે છે. તો આટલા સમયે વેણુ વેત્રનો ક્રમ છે. અને લાલનને તો કોઈ પણ સમયે વેણુજી શ્રી અસ્તમાં આવતા જ નથી. હા તો આ વેણુ વેત્રનો ક્રમ છે. તમે બતાવો આ ક્રમ. તમને કોણ ના પાડે છે પણ તમને ખબર હોય તો તમે આ ક્રમ બતાવો ને કોઈને. તો આ વસ્તુ છે. આ બધાનું કેવું છે કે જો રસ રસિકન કુ ભાયા જીને નહીં ભાયા તો યહાં કાય કુ આયા. કાયા. અચ્છા આ જે અત્યારે મને કમેન્ટ કરી રહ્યા છે કે રાજકોટના બાલકૃષ્ણલાલની હવેલીમાં ધરાય છે શ્રી અસ્તમાં તો ધરાતા હશે. અગર કોઈ ગોસ્વામી બાલક બિરાજતા હોય તો તમે એમની પાસે આ વસ્તુનો ખુલાસો કરી શકો છો. આમાં મને કોઈ સંકોચની વાત નથી કેમ કે આ વસ્તુ જે આચાર્યો તિલકાયત મહારાજના અંડરમાં આવે છે કે નથી આઈ ડોન્ટ નો પણ ચિત્રજી મેં એમના જોયેલા છે પણ હવે એમની આજ્ઞા હવે લાલનમાં એવો ક્રમ નથી તો નહીં પણ તમે એક વસ્તુ સમજો કે બાલકૃષ્ણલાલજી અને લાલન આ બંને પોતે એક ઇન્ડિવિજ્યુઅલ સ્વરૂપ છે. 100%. આજે બધા લાલન બાલકૃષ્ણલાલજી નતો હોતા અને બધા લાલન નવનીત પ્રિયાજી નતો હોતા. 100%ની વાત છે. અને બધા લાલન મુકુંદરાયજી પણ નતો હોતા. બિલકુલ. સ્વરૂપ બધા એક જ જેવા દેખાય છે પણ બધાના સ્વરૂપમાં જે ફરક છે અને ભાવના હિસાબથી બધાના નામ ડિસાઈડ થાય છે. તો આ વસ્તુ છે કે આજે તમે સમજો કે બાલકૃષ્ણલાલજી વેણુજી સહિત પણ પોડે છે અને મંગલામાં પણ વેણુજી હોય છે. નવનીત પ્રિયાજી વેણુ સાથે પોડતા બી નથી ને મંગલામાં બી નથી હોતા. નથી આવતા. તો આ ઘરનો ફરક છે. તો વિચાર કરો કે અગર નિધિ સ્વરૂપોમાં અગર આટલો બધો ક્રમનો ફરક હોઈ શકે છે તો વૈષ્ણવના ઘરમાં હોય એમાં શું નવાઈની વાત છે. અને અગર આ વસ્તુ છે તો પછી એક વૈષ્ણવે બીજા વૈષ્ણવને પૂછીને કે જોઈને સેવા કરવાનો સવાલ જ ક્યાંથી પેદા થાય છે. અને આ બધા ચોચલા કોણ કરે હું તમને કહું જેને આ બધાના વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવા. મતલબ એક દેખી ફેન ફોલોઈંગ બસ પર્સનલ સ્વાર્થ. અચ્છા જો આમાં કોકે ખુલાસો કર્યો છે કે નથી એ સાર્વજનિક ટ્રસ્ટ હવેલી છે તો જયારે ટ્રસ્ટ હવેલી છે તો પછી તો વાત જ પૂરી થઈ ગઈ ને. ટ્રસ્ટ હવેલી વાળા તો હમણાં મેં એક બરોડાની ટ્રસ્ટની હવેલીનું દર્શન કર્યા હતા એમાં એમને ગજેન્દ્ર મોક્ષ અને કાલિયા દમનનો મનોરથ કર્યો હતો અધિક મહિનામાં. ક્યાં થાય છે આવા મનોરથો? તો ટ્રસ્ટની તો વાત જ જવા દો એ હવેલી જ નથી. 100%. આ એક પાછો બીજો ભવાડો છે આના ઉપર બીજા દિવસે લાઈવ કરશું સમય આવશે ત્યારે. તો હવે આમાં આની સમરાઇઝેશન આપણે એ જ કરીને આ વિડીયો એન્ડ કરીએ કે પહેલી વસ્તુ તો અગર તમે એઝ અ વૈષ્ણવ તમે સેવા તમને ડેમોન્સ્ટ્રેશન કરવાનો વિધાઉટ ઓથોરાઇઝેશન કોઈ તમને અધિકાર નથી. અગર તમારે કરવાની તમારા અંદર તોય આમ બહુ ઉચ્ચ આમ તમારા અંદર એવો તમને આમ શું કહેવાય કે એવી ભાવના આવતી હોય તો તમે તમારા ઇકો કેવા ગોસ્વામી બાલકનું પ્રમાણપત્ર લઈ આવો 100%. કે ભાઈ આવી રીતે છે તો તમે કરી શકો છો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ભાઈ તમે જે વસ્તુઓનું લોકોને ઇન્ફ્લુઅન્સ કરવા માંગો છો તો એની માટે જે છે પ્રમાણ સાથે રાખતા જાઓ કે કોઈ પૂછે તો તમે જવાબ દઈ શકો કે આ વસ્તુ અહીંયા લખેલી છે. સવારે મેં જયારે સ્ટોરી મૂકીને ત્યારે એ જે સિરીઝનો 5મો ભાગ એના 53 કે મતલબ 53,000 વ્યૂ હતા. આ બધું વ્યૂઝ માટે જ છે. આ બધું વ્યૂઝ માટે જ છે કે વ્યૂઝ અને મોનિટાઇઝેશન આનાથી વધારે બીજો કોઈ વૈષ્ણવોને એડ્યુકેટ કરવાનો કે કોઈ ઓલો કોઈ સવાલ જ નથી. અત્યારે તમને એક વસ્તુ તમને નાનકડી કહું રસાગ્ય ભાઈ હું તમને એક વસ્તુ 106
વ્યૂ દેખાડે છે. ઓ તમને દેખાય છે? તમને દેખાય છે? ના, મેં બીજા ફોન માંથી, મારા બીજા અચ્છા આઈડી માંથી અચ્છા 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 અચ્છા. ઓલામાં તો એને હવે બ્લોક હવે જ કરીને હવે રાખ્યું હવે છે. જો હવે જો હું તમને એક વાત કહું રસાગીય, કે આજે તમારે આવું કામ કરવાની જરૂરત શું કામ પડે, કે જ્યાં તમારે આવા વ્યૂઝ કમાવા છે. જો કેવું છે ને, કે ગુજરાતીમાં જે કહેવત છે કે અધૂરો ઘડો છલકાય, છલકાય 100%. તો આ બધા છે ને અધૂરા ઘડા છે. આજે આજે જો તમારી ને મારી પાસે ભગવત કૃપાથી કે મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી જે પણ કઈ બુદ્ધિ, હું તો જ્ઞાન પણ નહીં, હું તો બુદ્ધિ જ કહીશ. તો 100%. જે બુદ્ધિ છે એ આપણે આપણા સ્વવિવેકથી એને વાપરીએ છીએ. અને ક્યાં વાપરીએ છીએ? આપણા ઘરે જે બિરાજે છે, બિલકુલ. આપણા ઘરે જે બિરાજે છે એનું એના માટે વાપરીએ છીએ. નક્કી ગામને આ જો આ એક વ્રજનાથલાલજી ગોસ્વામી જે છે, કોઈ આચાર્ય બાલક છે, એ શું આજ્ઞા કરે છે કે હા, મહાપ્રભુજીનું પ્રમાણપત્ર સૌથી પહેલા આવશ્યક છે. બિલકુલ બિલકુલ બાબા સાહેબ, હું એ જ વસ્તુ કહી રહ્યો છું. હું એ જ વસ્તુ કહી રહ્યો છું કે મહાપ્રભુજીનું પ્રમાણપત્ર એટલે કે આપ અમારી માટે મહાપ્રભુજી સ્વરૂપ જ છો. તો આપનું જ આજ્ઞા પ્રમાણપત્રથી જે છે આ કાર્ય થવું જોઈએ. હું આ જ વસ્તુ કહી રહ્યો છું. એટલે અધિકાર જે છે ગોસ્વામી બાળકોને હા 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 શીખવાડવું હા, જોઈએ. વૈષ્ણવોને શીખવાડે છે બહુ બાળકો પણ. પણ બિલકુલ વૈષ્ણવોને બિલકુલ આજકાલ બિલકુલ કેવું છે કે એમના વ્યૂઝ જોઈને અમને રુચિ જાગે છે કે ભાઈ હું મારી ચેનલ બિલકુલ ખોલું, હું વ્યૂઝ વધારું. બિલકુલ બિલકુલ બિલકુલ. અરે આજકાલ તો હવે એવો સમય આવી ગયો છે ને કે લોકોને એવા તમારી ને મારી આ વસ્તુ પર ઘણી વખત ચર્ચા થઈ છે, પણ આપણે તો હવે આ જે તમને પ્રણવભાઈ કીધું કે આંખ આગળ કાન કરો ભાઈ, તો એ આપણે આંખ આગળ કાન કરીએ છીએ કે ભાઈ આજે એકદમ ઓલા ગોસ્વામી બાળકોની જેમ ધોતી બંડી પહેરવા અને આમ એકદમ તૈયાર થવું ને પછી આરતીઓ ઉતારવી, આ પુષ્ટિ માર્ગ નથી ભાઈ, આ પુષ્ટિ માર્ગ નથી. એમ ચલો ભાઈ, નો ડાઉટ આપણે ચલો ધોતી ઉપરના ભલે પહેરે, વાંધો નહીં, નહીં આપણે નહીં, ઠીક છે ઠીક છે, પણ તમારે ઠાકોરજીની આરતીના વિડીયો તમારે અપલોડ બિલકુલ કરવાની શું દરકાર છે? બિલકુલ શું દરકાર છે? 100%ની વાત છે. તમે કરો ને, તમે તમારા ઘરે કરો. મને એક વસ્તુ કયો, તમે તમારા ઘરમાં જે સંબંધ તમારા સ્પાઉસ સાથે નિભાવો છો, શું તમે એને કઈ સોશિયલ મીડિયામાં અપલોડ કરો છો? તો એનો મતલબ હા, નહીં, તો કેવું છે આ ઠાકોરજી લોકો સાથે માટે, નહીં નહીં આ લોકો માટે કેવું છે કે એ પરિવારનો સદસ્ય છે. આ તો એક સ્વરૂપ માત્ર છે એ લોકો નહીં માટે. નહીં તો નહીં નહીં એ નહીં લોકો નહીં માટે એ લોકો એવું તો વિચારે છે કે આ સ્વરૂપ માત્ર છે, એટલે આને તો ગમે તો તમે કરો. તો એનો મતલબ કે તમે તમારા સ્પાઉસ કરતા પણ ઠાકોરજીને ન્યૂન ગણ્યા ને, યસ. એટલે જ તમે સોશિયલ મીડિયામાં ધજાગરો કરો છો. આજે તમે તો પછી તમે ચલો વાંધો નથી, ભલે કરે, પણ નહીં નહીં, શું કામ? ગાઈડ કરો તમે. હા 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 હા, ખોટું કરો સાચું ગાઈડ કરો. ખોટું 75-80 હજાર તમારા ફોલોવર છે, 1.5-2 લાખ તમને વ્યૂ મળે છે, લોકોને શું અસર હા, થશે કે ભાઈ આ ખોટું શું અસર થશે? આ જો આ કે છે સેવા બિલકુલ પ્રદર્શનનો વિષય નથી, થવો જ ન જોઈએ. પણ હવે શું છે કે લોકો સમજતા નથી. તમે કોઈને કઈ કહેવા જાઓ તો લોકોને એમ થાય કે તમે ગુસ્સાવાળા છો, યા તમે કોઈને કઈ ખોટું બોલો છો. આ બધી લોકોની ધારણા છે. આજે હું તમને એક દાખલો આપું. મારી પાસે એક વૈષ્ણવે નવનીત પ્રિયાજીની પ્રણાલિકા માંગી, બરોબર? તો એક્ઝેક્ટલી નીરવભાઈ, હું આ જ વસ્તુ કહી રહ્યો છું. હું આઈ થિંક રસાગ્યભાઈનું કંઈક નેટવર્ક ઇશ્યુ લાગે છે. તો હું હવે આને છે ને અહીંયા જ એન્ડ કરું છું. તો આમાં ઈ જ છે કે જો તમે લોકોએ જે વસ્તુ કહી રહ્યા છો, તમે લોકો એ વસ્તુથી ભલી ભાંતિ અવગત છો જ કે ભાઈ મારો કન્સર્ન શું છે. મારો કન્સર્ન એમની અદેખાઈનો
યા એમની નિંદા કરવાનો નથી, પણ મારો કન્સર્ન એટલો જ છે કે અગર તમે કોઈને કઈ વસ્તુની ગાઈડન્સ આપી રહ્યા છો તો પેલા તમને એ વસ્તુની પ્રોપર નોલેજ હોવી જોઈએ, એના પછી તમે એ વસ્તુની કોકને સલાહ આપો તો એ વધારે શોભનીય છે. અને પહેલી વસ્તુ તો આ ડિપાર્ટમેન્ટ તમારો છે પણ નહીં. તમે સત્સંગ કરાવો, તમે માર્ગના રિલેટેડ સારા સારા જે નોલેજ છે એને તમે શેર કરો, અને એ બી પ્રોપર સોર્સની સાથે શેર કરો, તો એ વસ્તુ કરવું કામનું છે. પણ તમે ખાલી જે છે એ પોતાના નિજી સ્વાર્થ માટે આ વસ્તુ કરો, એ યોગ્ય નથી. મારું તો આવું માનવું છે. બાકી બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય, તમને લોકોને ઠાકોરજી જેવી પ્રેરણા કરે, તમે એ હિસાબથી જે છે એ સેવા કરી શકો છો. કોને ફોલો કરવા કોને ન કરવા એ તમારો પર્સનલ મેટર છે. પણ એટલું જ કેવું છે કે જે વસ્તુ ને તમે ફોલો કરો છો, તમે એ વસ્તુ સમજો કે એનો સોર્સ ક્યાંથી આવી રહ્યો છે. 100%. આજે તમે સમજો કે મેં હમણાં થોડાક સમય પહેલા શ્રી દીક્ષિતજી મહારાજ મોટા મંદિર વાળાના વચનામૃત સાંભળ્યા હતા કે દીક્ષિતજી કા કહ રહો હૈ, વાકુ તુમ મત સુનો, हाँ, महाप्रभु जी गोसाई जी कहा कह रहे तुम वाकू सुनो, लेकिन अब बाबा वाकू सुनने के लिए आपको उनके ग्रंथ पढ़ने पड़ेंगे. अब ग्रंथ आपको पढ़ने नहीं है, अब आपको ये जो पभ जो कहे वही आपको समझ में आवे. બધાને હવે એટલી જ ખાલી રિક્વેસ્ટ, ભલે જુઓ તમે એને ફોલો કરો, એની રીલ બિલકુલ લાઈક કરો. બિલકુલ ઈ તમારો પર્સનલ મેટર છે. પણ શું છે કે ભાઈ મતલબ કે ધૃતરાષ્ટ્ર બનવા જેવું છે કે સાંભળો બધાની પણ કરો પોતાની. બસ 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 બસ. તો આ વસ્તુ છે. બાકી તો જો તમને કોઈ પણ હું હંમેશા બધાને આ જ વસ્તુ કહું કે માર્ગ રિલેટેડ અગર તમને કોઈ માર્ગદર્શન જોઈએ છે તો મારા અંદર જેટલી બુદ્ધિ છે મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી હું તમને એટલી ગાઈડન્સ આપી શકીશ. પણ સેવા રિલેટેડ તમે મને પૂછશો તો હું તો હંમેશા તમને ખબર જ છે, હું તો બહુ સ્પષ્ટ શબ્દોમાં, બહુ ગુજરાતી જેને કહેવાય આકરા શબ્દોમાં હું એક જ વસ્તુ કહું કે તમે તમારા ગુરુદેવ જેના તમારા માથે પધરાવ્યા છે એને તમે પૂછો. આને અગર એ અવેલેબલ નથી તો એમના ઘરના કોઈક વૈષ્ણવોને પૂછી શકો છો, પણ યા પછી કોઈ બીજા બાલક બિરાજતા હોય ઈ સિટીમાં તો એમને પૂછો. 100%. અને અગર કોઈ નથી બિરાજતું તો મહાપ્રભુજીની જ આજ્ઞા પ્રમાણ માનો કે સેવા કૃતિર ગુરોર આજ્ઞા બાધનમ વા હરિચ્છયા. પછી હરિની ઈચ્છા સમજીને જે છે પછી હિસાબથી. આજ તમે મને એક વસ્તુ સમજાવો કે આજથી 500 વર્ષ, આ તો અત્યારે આટલી સોશિયલ મીડિયાનો જમાનો અવેલેબલ છે, 500 વર્ષ પહેલા જયારે મહાપ્રભુજી ગુસાઈજીનો સમય હતો એ સમયે જયારે આપ શ્રી સેવા પધરાવતા તો બધા વૈષ્ણવોના ઘરે એમની હું કહું છું કે લિમિટેશન હિસાબની સેવા હતી. બધાના ઘરે એક જેવી સેવા બી નહોતી એ સમયે, જે જેટલું પહોંચી શકતું એ હિસાબની સેવા હતી. અને એમાં બી કોઈની સેવા એક જેવી નહોતી. આજે તમે સમજો, હું તમને ત્યાં જ દાખલો આપી દઉં કે દામોદર દાસ સંભરવાલે જેમના માથે શ્રી દ્વારકાધીશજી બિરાજતા હતા, એ રાજ સેવા કરતા. શેઠ પુરુષોત્તમ દાસ રાજ સેવા કરતા, અને ત્યાં જ પદ્મનાભ દાસજી છોલા ધરીને મથુરાધીશની સેવા કરતા. છોલા ને બહુ બધા પ્રસંગો પ્રાપ્ત થાય છે. તો તવાની મતલબ બહુ બધા પ્રસંગો પ્રાપ્ત. તો મને એક વસ્તુ સમજાવો, દામોદર દાસ સંભરવાલેજીએ કોઈ દિવસ પદ્મનાભ દાસજીની કોપી કેમ ન કરી? કે પછી પદ્મનાભ દાસજીએ કોઈ દિવસ કેમ દ્વારકાધીશને જેમ શું કહેવાય ગજ્જન ધાવનજી નવનીત પ્રિયાજીને લઈને પધારતા, ઘોડો હાથી બનતા, એવી રીતે શું કામ ન બન્યા? 100%. અરે ભાઈ, આ ગ્રંથ સાહિત્ય તમને આટલું સમજાવી રહ્યું છે, સમજો ને. खाली ये महाप्रभु जी के ऐसे कृपा पात्र वैष्णव इनकी वार्ता कहता ही कही है, कहीं ना वल्लभाधीश की जय, गुसाई जी परम दयाल की जय बोलवाથી થોડી થશે બસ. અરે કા કહ રહ્યો હે બાબા, વાકુ તો સમજો. આ બધાની હાલત છે ને એ અત્યારે દામોદર દાસ હરસાણીજી જેવી થઈ ગઈ છે કે સુન્યો પર કશું સમજ્યો નહીં. બસ 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 બસ. હા, કહીએ એટલું એવું છે જેટલું ગોળ નાખો ને એટલું. પણ ગોળ પેલા ડબ્બો ખોલી નાખો તો ખરા. તમારે હવે પ્રણય ઠક્કર જેવાનું સ્ટીવિયા લેવું હોય તો પછી ક્યાંથી ગળાશ આવશે એમાં? તો આ વસ્તુ છે. તો ઠીક છે, વાંધો નહીં. હવે આજે અહીંયા સુધી જ રાખીએ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. મારાથી કઈ વધારે યા અનુચિત બોલાણું હોય તો મને ક્ષમા કરજો. પણ જે પણ કહું છું એ મારા એક્સપિરિયન્સ થી કહું છું, અને આ બધું ખોટું થઈ રહ્યું છે એના
ખોટાના વિરોધમાં હું વાત કરી રહ્યો છું. પ્રણય ઠક્કરના વિરોધમાં હું વાત નથી કરી રહ્યો. એ જે ખોટું શીખડાવી રહ્યા છે એ પ્રચારના વારેમાં મારી આ વિડીયો છે, ન કે એમનો નિંદા યા બહિષ્કાર કરવા માટે. તો આ વસ્તુને પણ ધ્યાનમાં લેશો. એની સાથે હું આ વિડીયો એન્ડ કરું છું. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.